God is here 24/7, 365 days. ઈશ્વર અહીંયા જ છે 24 કલાક 365 દિવસ. સતત છે, ચારે બાજુ છે, અને મારી અંદર તો છે જ. હવે હું કેવી રીતે એને છેતરીશ? એને તો મને નથી છેતર્યો. જો ને, એને મને પૂરેપૂરો સંપૂર્ણ બનાવીને મોકલ્યો. મારા કાન સાંભળે છે, મારી આંખો જોઈ શકે છે, મારી જીભ બોલી શકે છે, મારું શરીર ચારે બાજુ જ્યાં હું ઈચ્છું એ પ્રમાણે હાલે છે, મારા મન, મારા વિચારો, મારી બુદ્ધિ, બધું સલામત છે. એને મને નથી છેતર્યો. એને મને બધું કયા વગર આપી દીધું છે. કદાચ એને આ બધું માંથી કશુંક લઈ લીધું હોત કે મને ઓછું આપ્યું હોત તો જીવવું કેટલું મુશ્કેલ પડી જાત. એને મારી જોડે કોઈ બેવફાઈ નથી કરી, કોઈ છેતરપિંડી નથી કરી. સોલાની સચ મને બનાવ્યો છે. સંપૂર્ણ આશીર્વાદ માત્ર મારી પર ઉતર્યા હોય એવું મને લાગે છે. મને ખબર છે, હું ગાઈ શકું છું, હું બોલી શકું છું, હું નાચી શકું છું, હું દોડી શકું છું, હું કૂદી શકું છું, હું હસું છું, હું રડું છું. મને બધું જ ગમે છે. એને કોઈ બેઈમાની નથી કરી. હું કેવી રીતે એની જોડે અપ્રમાણિક થઈ શકું? હું એને ન છેતરી શકું. આમ પણ મારા કુટુંબમાં એવી વ્યવસ્થા હતી, મા બાપ, ભાઈ બહેનોની વચ્ચે કોઈને પણ કોઈને છેતરતું નહોતું, કોઈને છેતરતા આવડતું નહોતું. એટલે અમને કોઈને છેતરતા આવડ્યું જ નહીં. તો હું જો મારા મા બાપને ને મારા ભાઈ બહેનોને ન છેતરતો હોઉં તો હું કેવી રીતે આટલી બધું મને અદ્ભુત તક જીવવાની આપી એ પરમાત્મા જોડે છેતરપિંડી કરી શકું? નહીં, હું વિચાર પણ નથી કરી શકતો. મારી ઓકાત નથી, મારી તાકાત નથી કે હું ઈશ્વરને છેતરી શકું. અને બધે જ છે, ક્યાંય નથી. ક્યાં નથી? એ બધે જ છે ને. તો ક્યાં છુપાઈને, ક્યાં સંતાઈને એનાથી હું કશું કરીશ? નહીં, શક્ય જ નથી. અને એને હું શું છેતરવાનો હતો? જેણે બ્રહ્માંડનું સર્જન કર્યું અને મારી અંદર રહેલો છે, અંતર્યામી છે ને. મારે કશું કહેવાની જરૂર નથી પડતી. એ બધું જાણે છે. મારા માટે શું સારું છે, મારા માટે શું ખરાબ છે, એને બધી ખબર છે. એ પ્રમાણે એ બધી વ્યવસ્થા ગોઠવે છે. હું કોણ કહેનાર? મારી શું ઓકાત? મારે જે જોઈએ એની વ્યવસ્થા એ કરી દે છે. અને જ્યારે નથી કરતો ત્યારે હું સમજી જાઉં છું કે આ મારા હિતમાં નહીં હોય, નહીતર એને મને આપ્યું જ હોય. મા બાપ કેવી રીતે પોતાના દીકરાને ખુશ ન કરી શકે? અને આ તો જગતનો પિતા છે, એ મારો પિતા છે. અને 24/7 365 days મારી સાથે છે.